માઉન્ટ આબુ રાજસ્થાનનું બ્યુટીફુલ હિલ સ્ટેશન જે લગભગ 6000 ફીટ જેટલું ઊંચું છે અને ત્યાંનું વાતાવરણ ચોમાસામાં બહુ જ સરસ હોય છે, જેને નિહાળવા હજારો લોકોની ભીડ આવે છે. તો અમે પણ સિટીની ભાગદોડવાળી દુનિયામાંથી દૂર શાંતિનો અનુભવ કરવા જઈ રહ્યા છે માઉન્ટ આબુ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 7. અમે લોકો જઈ રહ્યા છે આબુ ફરવા માટે, આજ અને કાલ માટે. જોકે અત્યારે તો અમે 3 ભાઈ જ ડિસાઈડ થયા છે, નિકેશ, ભાઉભાઈ અને પિન્ટુભાઈ, બીકોઝ એન્ડ મુમેન્ટ ઉપર મંટુભાઈનું કેન્સલ થઈ ગયું. વિંદલભાઈને લોકો નથી આવી રહ્યા બીકોઝ કૃતિની શું કહેવાય એક્ઝામ છે એટલા માટે. સો અત્યારે અમે બધા રેડી થઈને જઈ રહ્યા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેવી ટ્રીપ માટે આમ એક્સાઇટેડ? બહુ દિવસ પછી પાછા ભેગા જઈએ છે ને, એક્સાઇટેડ છે. ખાસા 6-7 મહિના થઈ ગયા આવી રીતના ટ્રીપ નહીં કરી, આજે મજા આવશે. બરાબર. ઓકે, હેલો મમ્મી, એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ. હા, કાલે છે મમ્મીનો હેપી બર્થડે, એટલે તમે બધા વ્લોગ જોશો ને ત્યારે મમ્મીનો બર્થડે આવી ગયો હશે. બરાબર. કેટલા વર્ષ પૂરા થશે? મારે 56. ઓહો હો, સરસ સરસ. ચલો 57 બેસશે. ઓકે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. રેડી? રેડી. અમાર ફઈનો બર્થડે છે ને, તમે સેલિબ્રેટ કરવા છે. વગર ફઈએ કે વગર ફઈએ. અને અહીંયા જો મસ્તી ચાલી રહી છે જોરદાર વાળી, હે ને નિશિવ? હાય કરો. હાય ગાઈઝ બોલો, જોરથી બોલે બેટા. ઓકે, ચલો જઈશું. ઓહો હો હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેડી રેડી? યસ. આપણે તો પેલું બધા શું એકની એક જગ્યાએ ભલે જતા પણ બધા ભેગા થાય ને એટલે બધાને એટલો બધો ભળભળિયો હોય ને. મહત્વ નહીં. હા, વાત સાચી છે. કેવી લાગે છે બાકી ગાડી? ફર્સ્ટ ટાઈમ બેઠા ને તમે તો એટલે ગાડીની ટ્રીપ મારવા જઈએ. નિશિવ? આની પેલા થાર હતી ત્યારે ગયા હતા ને. હા, અને આ જગ્યાએ ગયા અને હતા. આજ ટાઈમે ગયા હતા ઓલમોસ્ટ. હા, સવારે બસ આજ ટાઈમે ગયા હતા. ના થવાય બેટા, અત્યારે ઊભું પછી થવાનું, પછી તું ને ભાઈ બંને થજો. ઓકે? હા ને? હેલો, રેડી? રેડી. આવો બચ્ચા પાર્ટી. રેડી રેડી? ચલો ચલો. કેતો હાલો હાલો કેતો. હાલો બોલ ને. મેડમ, બહાર નીકળાય ગાડીમાંથી. ચા નહીં પીવી છું, બહાર નીકળો. તે પણ અમે લોકો તો હતા ને યાર, શેઠાણી શેઠાણી તો ખરા જ ને, નહીં? શેઠ એટલે શેઠાણી છે. તો પછી અહીંયા પાછળ જો અલગ જ દુનિયામાં બધા. શું થયું બેટા? નીચે ના ઉતલાય દીકા, નીચે ઉતલાય બેટા. અને પેલો જો માનવ, જો બધા જોઈ લેજો, માનવ ખાલી નકરી ગેમ જ રમાઈ જાય. હો, કે ગેમ ના રમાય? નિશુ કેતો ભાઈ ને, નિશુ ભાઈ ને કે ગેમ ના રમાય, આંખો દુખે કે. પપ્પા આવે. પપ્પાની બચ્ચી. અત્યારે અમે છે ને રસ્તામાં તો ક્યાંય ઉભા થઈ રહ્યા ચા પાણી કરવા, કે અમે એવું વિચાર્યું કે પહેલા આપણે ફટાફટ આબુ પહોંચી જઈએ, પછી જ ઉભા રહીએ. રસ્તામાં જ અમને સરસ મજાનો વરસાદ મળી ગયો છે, જેના માટે બધા જઈ રહ્યા હતા. શું કેવું? કેવું મસ્ત વાતાવરણ મળી રહ્યું. શું ખાધું? ખારેક. અચ્છા, પાછળ તો બધો ખાવાનો જ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. હે મિહાન, શું ખાધું બેટા? આય હાય. નીચે શું ખાધું? મતઈના બેટા આગળ આવું છે, પછી ખાઈ લઉં, પછી આવી છે. ઓકે બેટા. અને માનવ, માહિર ને એ લોકો બીજી ગાડીમાં છે. તો ને તો બચ્ચા પાર્ટી અહીંયા હોત ને તો ધૂમ મચી ગઈ હોત. ગાડી યાદ કર્યો ને, વરસાદ આવી ગયો. હા, વરસાદ આવી ગયો. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જોઈએ હવે ઉપર જઈને કેવું વાતાવરણ અમને લોકોને મળે છે. પહોંચી ગયા છે આબુ, અને અમે લોકોએ હોટલ કાબરાસ ઇનમાં અમારું બુકિંગ કરાયું છે. હેલો, ફાઇનલી. યસ, ફાઇનલી. નિશુના ફેવરેટ હોર્સ આવી ગયા છે. નિશુ, બેસવું છે બેટા? હા, ચાલો હાલો આવી જાઓ. ચલો.
એ આલે આલે નીકુ યે નિશિવ મજા આવવાની છે નિશિવ ને તો મજા આવી ગઈ વાહ વાહ શું કેવું સાચી વાત ભૂખ લાગી છે નિશુ મજા આવી તને કેવી મજા આવી ભાઈ મસ્ત મજા આવી હા 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 તમે લોકો તો આવતાની સાથે એન્જોય કરી લીધું એમ ને સો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છે નકી લેક અને એવું છે કે હવે અમારી જે હોટલ હતી એ ચેન્જ કરી દીધી છે ઘણા ખરા રીઝનથી અને યસ કેમ કે અમે બધા છે ને એક સાથે જોરદાર રૂમ લીધો છે તો એ તમને આગળ આગળ જોવા મળશે અને અહીંયા જો બધા એન્જોય કરે છે હાય 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 કેવી મજા આવી મજા કેવી મજા આવે છે અને હજુ તો રૂમમાં ઓર મજા આવશે નવા રૂમમાં અને એક સોફ્ટી ખાવાની બહુ મજા આવશે શું સોફ્ટી સોફ્ટી હવે તો રબડી પીશું સોફ્ટી હા હા બેટા ધન લેવાની મારા છોકરાને ઘને અપાવવાની અને એલિફન્ટ ને એવું બધું બી અપાઈશ ડન અપાવું બેટા હજુ આગળ આવશે અત્યારે અમે લોકો નકી લેક પહોંચ્યા છે ને અહીંયા વિચાર એવો થઈ રહ્યો છે કે બેસવા જોઈએ કે ના જોઈએ પણ અટકી ક્યાં રહ્યા છો પેન્ડલ મારવા ના અરે પેન્ડલ તો પછીની વાત છે પેલા વેટિંગ કેટલું છે તો ખરા પણ પેન્ડલ આપણે એકલા જ મારવા પડે કે હા એ તો છે ભાઈ હું તો મારી જ નહીં શકું ભાભી બી નહીં મારે બરાબર ભારત પણ હવે ના પાડી છે ને એટલે નહીં એ સરસ વાત કીધી કે ભાઈ લગ્ન જીવનમાં પેન્ડલ તો મારી જ રહ્યા છીએ બરાબર છે વાત સાચી છે અમારે જ મારવાના પેન્ડલ બરાબર છે તમારે શું કેવું છે ભાભીને તો પાણીમાં જ નહીં બેસવા જ નહીં માંગતી ને પેન્ડલ ના મારવા ના ભાભી આવું કરતા કરતા તમે ઋષિકેશ પણ બેસી ગયા હતા બરાબર એટલે આજે તો બેસવા પણ ઋષિકેશ તો મજા આવી હતી હા બેસવાની મજા આવી હતી ઋષિકેશ વાળો તો જે રિવર રાફ્ટિંગ નો અનુભવ જ આખો અલગ છે બહુ જ સારો હતો એક વાર કરવો જોઈએ ભલે જે એક વાર જોઈએ જેને બીક ના લાગે બીજી વાર કરી શકે પણ જેને એક વાર લાગે છે એક વાર તો કરવો એક વાર તો કરવો જ જોઈએ યસ અને બહુ River વરસાદની rafting. સિઝનમાં ના જવાય નોર્મલ બાકી તમે સિઝનમાં કરી જાઓ શકો તો છો. વાંધો ના આવે Yes. ચોમાસામાં પાણી બહુ ઉફાન ઉપર હોય તો તમને બીક લાગે વધારે શું ચાલે હવે અહીંયા તો કહો જોઈએ અરે બાપા એટલી બધી ફિશ આવી નીસુ શું નાખી બેટા અલે વાહ કેટલી બધી ફિશ આવી બાપ રે બાપ ચાલે ને યાર લે ગાઈસ ફાઇનલી અત્યારે અમે અમારો રૂમ રાખેલો છે રૂમ ના કહેવાય આને તો આખું મોટું ઘર જ કહેવાય બરાબર વેકેશન વાઇબ્સ લાગી રહી છે અને છોકરાઓને જેમ મજા પડી ગઈ છે અમે આખો એક હોલ લઈ લીધો છે શું લાગી રહ્યું છે કેવી મજા આવશે બસ આ ભેગું રહેવાનું છે ને એમાં વધારે મજા આવે હા ખરેખર આમ શાંતિ નહીં આ હા બચ્ચા પાર્ટી મજા પડી ગઈ છે બચ્ચા પાર્ટી બચ્ચા પાર્ટી હા શું બચ્ચા પાર્ટી ઓ બાપરે હે મારી લાલા ગઈ ગયો આ જો તો માણસ થાવ જરાક માણસ થાવ તમે લોકો નિશુ કે તો માણસ નિશુ એવું ના કરાય એમ કે એવી રીતે મસ્તી ના કરે એમ કે બેટા એ ગવાય નિશુ એની ઉપર પડે છે હે નિશુ આવી રીતે કરાય મસ્તી કરી આરામમાં છો હવે નિશુડી તમાલ્યું એ ગયા જો કોર્નર માં ગયા ને પાછા ઉભા રહો તમારી વાત નિશુ મજા પડી ગઈ છે એ ગયો નિશુ નહીં તો ગાઈઝ અત્યારે અમે થોડી વાર આરામ કરીને ફરીથી નીકળી ગયા છે અહીંયા ક્યાંક જઈ રહ્યા છે કંઈક દેડકા જેવું છે મતલબ અહીંયા ત્યાંથી નક્કી લેક અને આખું આબુ દેખાય છે એવું કંઈક સમથિંગ કહી રહ્યા હતા ભાઈ તો ત્યાં જઈ રહ્યા છે આટલી વખત આબુ આવ્યા અને ફર્સ્ટ ટાઈમ અમે જઈએ છીએ તો કોણે જોયેલું છે અહીંયા એક વખત કે બે વખત એક જ વખત
અચ્છા ઓકે ભાભી તમે તો ભાઈએ જોયું છે ને તમે નહીં જોયું તો એની પાછળ શું રીઝન છે જો ઉપર જો પથ્થર તો દેખાય પથ્થર તો કઈક દેખાય છે પણ પ્રોપર કઈ આની અંદર નહીં દેખાય હા ત્યાં જઈને ખબર પડશે હા ઉપર અહીંથી ચડવાનું કેટલી સીડીઓ ચડવાની છે ભાઈ ખબર છે હે 200 પગથિયા પાછી ના વળી જાય ઓય નથી એટલું બગા ખબર નહીં પડે 200 ભાભી પેલા ભાઈએ એવું કીધું 5 મિનિટ જ થશે એ નહીં અંદર જતા 5 મિનિટ ઉપર 200 પગથિયા છે જોઈએ હાલો હનીમૂન કોઈને ચાલતા જ વિચારીએ ચલો જઈને ફાઇનલ ડિસિઝન તો લીધું છે ચડવાનું પણ બધા હાંફી ગયા છે જોરદાર ના અમે આટલી વખત આબુ આયા પણ આવી એક્ટિવિટી બી નહીં કરી હા અને આ વખતે વિચાર્યું કરી જ દેવી હા હા આજ બધું પૂરું જ કરી દેવાનું છે હા સવારથી ખાલી વોકિંગ જ ચાલી રહ્યું હા થાકીને ઠૂસ થવાના ધંધા કરી રહ્યા છીએ પણ ભાઈ ને બધા ચડી ગયા છે એટલે આપણે પાછળ હોલે ચડી જઈશું મોરે હે ભગવાન જય શ્રી રામ ઓહો પેલો કે હું નહીં થાકતો તો હાય થાકી ગયા હા ભાઈ થાક નહીં લાગતો શું મને દેખાય જ છે મોઢા ઉપર જઈએ છે જાઓ કમોન લેટ્સ ગો અમે લોકો પહોંચવા આવ્યા છે ખરેખર એટલા થાકી ગયા છે અને હું તો ઠીક છે બટ નિકેશ તો છે ને નિશિવને સૂતા લઈને ચડ્યા છે બાકી આમ અહીંયાથી વ્યૂ કેવો લાગે છે એકલા ચડ્યા હોય તો વાંધો ના આવે છોકરાને લઈને ખાધું હા અને જાગતો હોય ને તો વાંધો ના આવે થોડી વાર ચડી જાય એમ હા સૂતો છે ને એટલે સુપર વ્યૂ છે Super. અમે લોકો આટલી ટાઈમ આવ્યા પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા ફર્સ્ટ ટાઈમ આવ્યા જો કે ચડવું બી બહુ અઘરું છે 200 પગથિયા છે બટ અહીંયાનો જુઓ વ્યૂ કેટલો જોરદાર લાગી રહ્યો છે કેવો વ્યૂ લાગ્યો બહુ જ મસ્ત નહીં કશું દેખાતું જ નહીં અહીંયા જો ફોટોગ્રાફી ચાલે છે ને અહીંયા અમારે નિકેશ થાકી ગયા છે જોરદાર અને બાવલું હજુ સૂતું છે સારું છે સૂતું છે હા નહીં તો એને પકડવો અઘરો પડી જતો બહુ જ એમ કઈ નહીં થોડી વાર વ્યૂ જોઈ લઈએ હા વાદળો અડીને એટલે જાય આ છે નજારો માટેથી ના આવ્યા હતા ખુશી કે આપણે ચાલશે નથી જવું મેં તો ના જ પાડી દીધી. જવું જ છે બસ તો બસ કેવો લાગ્યો ખરેખર આમ જેટલું કહેવાય ને વર્થ ઇટ છે આવું વ્યૂ જોવા આવવું હોય તો બાકી 200 પગથિયા ચડવા તો અઘરા છે જવું જોઈએ ચડવા જેવું એક છે. વખત- ઉપર આવ્યા પછી વસ્તુ છે ને થાક. યસ પેલો પથ્થર છે જો હા આ ટ્રેડ રોક છે જે નામ છે આ છે ઓકે યસ ગાઈઝ તો અહીંયા આની ઉપર ચડવું જ નીકળું તમારે હા ક્યાં છે આમ જો તો અહીંયા ચડવું છે ત્યાં ચડવું છે? ચડાય એમ તમારે ચડવું છે ચડાય તો ચડી જઈએ બરાબર પણ જબરો આમ શેપ જબરો આવ્યો છે હા મસ્ત Natural લાગે છે વ્યૂ ખરેખર એટલું જોરદાર લાગે હા આર્ટિફિશિયલ લાગે છે પણ મને નહીં લાગતું કે આર્ટિફિશિયલ હશે કદાચ નેચરલ પણ લાગે છે હા આર્ટિફિશિયલ જેવું લાગે છે કેમ કે આપણે આબુ સર્ચ કરીએ ને ગૂગલમાં તો પહેલો આ જ વ્યૂ બતાવે યસ ફોટોશૂટ કરવું હોય તો આની ઉપરથી શૂટ કરો તો મસ્ત આવે. બરાબર એટલે થઈ જાય શૂટ એમ ને હા. પૂરેપૂરું પૂરેપૂરું બરાબર છે આપણા વ્લોગમાં બહુ બધા કપલ અહીંયા એવા છે અમને એવું કહી રહ્યા છે કે અમને વ્લોગમાં ના લેતા પણ કદાચ ઇનડાયરેક્ટલી કોઈક આવી જશે ને હા તો એમના ઘરે લોચા થઈ જશે એવું છે એવું છે કોને એવું કીધું નીચે જે બે કહેતા હતા કે અમને વ્લોગમાં ના લેતા એમ. એટલે કેમેરો જોયો ને એટલે એમણે કીધું હવે રામ જાણે હું તો ફેસ બી મને તો યાદ નહીં નિશુ શું કરે બેટા શું આવે છે પાઉં નાખે છે એમ ઓ બાપા. મમરા નાખે તો કેવું કરે છે જોતો નાખતો નીશું મમરા નાખતો ઓ બાપા બહુ બધી આવે છે ભાઈ ફીસ તો ઓલે બાપા ઓ બાપા બહુ બધી છે ને ફીસ નીશું કેવું કરે છે ફિશ નિશુને ગમે છે ફીસ હા કે નિશુ જમ્પ પકડો છે નીશું મંકી આવ્યું જો મંકીન બચ્ચું આવ્યું મંકી બચ્ચું આવ્યું જો યે નિશુ ને મજા આવી નિશુ મજા આવી આ લોકો જુઓ સ્પેશિયલ મસાજ કરવા તો આવવાનું ખાલી મસાજ ચેર દેખાવી જોઈએ નહીં વાહ નિશુ ચલાવો ગન ચલાવો બેટા ગન ચલાવો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અત્યારે
અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11 અને જસ્ટ છે ને નિશુભાઈને સુવડાયા છે, બીજા બધા હાંટો મારવા ગયા છે, કારણ કે એવું હતું કે વરસાદનું એવું વાતાવરણ હતું, તો એના લીધે પછી બ્લોગ કન્ટિન્યુ ના કર્યો, અને એના સાથે સાથે આજે ફૂલ ડે ટ્રાવેલિંગ થયું અને બધું દોડાદોડમાં કશું બ્લોગ શૂટ કર્યો નહીં. બાકી આજનો બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી સરસ મજાના બ્લોગની સાથે, ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.